વેલકમ સ્ટુડન્ટ, આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. તો સ્ટુડન્ટ, અત્યાર સુધી આપણે શું જોયું કે આપણને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપી હોય તો તેને આપણે રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં લખી શકીએ, અને જે કંઈ રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં લખીએ તેને આપણે સમતોલિત કરવું પડે દળ સંચયના નિયમ પ્રમાણે. અને જે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું પડે તો એ સમતોલિત કરવા માટેની બે પદ્ધતિ જોઈ. કઈ બે પદ્ધતિ હતી? એક તો હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ, જે થોડી કોમ્પ્લિકેટેડ હતી અને એનાથી આન્સર આવે કે ન આવે તેની સંભાવના નહોતી. અને બીજી પદ્ધતિ આપણે જોઈ જે ABCD પદ્ધતિ છે, અને એની મદદથી આપણે કોઈ પણ અસમતોલિત રાસાયણિક સમીકરણનું આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ ઇઝીલી મેળવી શકીએ. બરાબર. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. કે જે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તેના કેટલા પ્રકાર છે, કે કેટલી પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે. જેમાં પહેલી રાસાયણિક પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા. તો સંયોગીકરણ પ્રક્રિયાની અંદર શું થાય છે? જો સ્ટુડન્ટ, કે એક કરતા વધારે પ્રક્રિયકો ભેગા થઈને સંયોજાય છે. બરાબર. કે સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયામાં શું થાય કે એક કરતા વધારે પ્રક્રિયકો ભેગા થાય અને કોઈ એક નિપજનું નિર્માણ કરે છે. તો આ પ્રકારની પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. આપણે અહીંયા સમજીએ કે માની લો કે કોઈ પ્રક્રિયક A છે, બીજો પ્રક્રિયક B છે. આ બંને સંયોજન શું બનાવે? AB બનાવે છે. તો આ જે પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ A વત્તા B, AB આપે, એ જે રાસાયણિક પ્રક્રિયા થઈ તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે બીજો પ્રકાર જોઈએ કે વિઘટન પ્રક્રિયા. તો જે વિઘટન પ્રક્રિયા છે તે સંયોગીકરણની ઉલટી પ્રક્રિયા થઈ. બરાબર. કે સંયોગીકરણમાં શું થાય છે કે A વત્તા B, A અને B સંયોજન શું બનાવે? AB બનાવે. તો વિઘટનમાં શું થાય છે કે વિઘટનમાં એક જ પ્રક્રિયક હોય AB, એનું વિઘટન થાય છે, એટલે કે જુદા પડે છે. તો AB જે પ્રક્રિયક છે એનું વિઘટન થઈને A અને B બંને નિપજમાં રૂપાંતર પામે છે. તો આ પ્રકારની પ્રક્રિયાને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયાની અંદર શું થાય છે કે જે એક પ્રક્રિયક છે એ એક કરતા વધારે નિપજમાં રૂપાંતર પામે છે. બરાબર. તો તેવા પ્રકારની પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. હવે જો સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયા, આ જે બંને પ્રક્રિયા છે એકબીજાની ઉલટી પ્રક્રિયા છે. સંયોગીકરણમાં શું થાય છે કે A વત્તા B AB બનાવે. વિઘટનમાં શું છે કે AB છે તે A અને B બનાવે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? એવી જ રીતે ત્રીજી પ્રક્રિયા જોઈએ કે વિસ્થાપન પ્રક્રિયા. તો જે વિસ્થાપન પ્રક્રિયા છે તે વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે જોઈએ કે પ્રક્રિયક જે છે તે કેવા પ્રકારના છે કે A અને BC. એક પ્રક્રિયક A પ્રકારનો છે, બીજો પ્રક્રિયક BC પ્રકારનો છે. તો અહીંયા શું થાય છે કે જે BC એટલે કે B અને C નું સંયોજન. બરાબર. અહીંયા પણ AB એટલે કે A અને B નું સંયોજન. અહીંયા A અને B સંયોજાઈને AB બનાવે છે. તો A અને BC સાથે પ્રક્રિયા થાય છે. તો B અને C નું સંયોજન છે. તો જે B જે છે અને A છે, જે A છે એ B કરતા વધુ સક્રિય છે. બરાબર. કે આપણે સક્રિયતા શ્રેણી ભણીશું એનીમાં જે A છે પ્રક્રિયક એ B કરતા વધુ સક્રિય છે. તો શું થાય છે કે જે B છે એ B નું વિસ્થાપન કરી નાખે અને A આવી જાય, એટલે કે B ની જગ્યાએ A આવી જાય. ઇન શોર્ટ આપણે શોર્ટમાં સમજીએ તો A વધુ સક્રિય છે B કરતા, તો B ની જગ્યાએ A આવી જાય અને શું બનાવે? A આવી ગયો એટલે AC બનાવ્યું અને B છૂટો પાડે છે. તો આ પ્રકારની જે કઈ રાસાયણિક પ્રક્રિયા છે તે આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા કહેવાય, વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બરાબર. ફરીથી રિપીટ કરી દઉં. A વત્તા BC, A છે એ B કરતા વધુ સક્રિય છે. જો A B કરતા વધુ સક્રિય ન હોય તો આ પ્રક્રિયા થાય જ નહીં. આવી રીતે સમજાય છે? A જે છે એ B કરતા વધુ સક્રિય હોવો જરૂરી છે. તો શું થાય છે કે B નું વિસ્થાપન કરી નાખે A અને A આવી જાય એટલે આપણને AC અને B છૂટો પડે છે. તો આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ચોથો પ્રકાર છે દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા, એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું થાય છે કે એની અંદર જે પ્રક્રિયકો છે તે આ પ્રકારના છે કે AB અને CD. બરાબર. એટલે કે A અને B નું સંયોજન થઈને એક પ્રક્રિયક હોય, C અને D નું સંયોજન થઈને બીજો પ્રક્રિયક હોય. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે એકબીજાની જગ્યા અદલા બદલી કરી નાખે છે. શું બનાવે કે AB અને CD છે તો AD બનાવી નાખે અને BC બનાવે. સમજાય છે? નિપજ શું બનાવે? જો AD અને BC, કે આ જે AB અને CD જે છે એ એકબીજાની જે જગ્યા છે તે અદલા બદલી કરી નાખે અને AD અને BC બનાવે. તો આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ્યાં થતી હોય તેને દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા કહેવાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ? કે આ જે ચાર રાસાયણિક પ્રક્રિયા છે એ ચારેય રાસાયણિક પ્રક્રિયા વચ્ચેનો ડિફરન્સ સમજાણો કે A વત્તા B AB બનાવે. અહીંયા AB હોય તો છૂટો પડે. A વત્તા B બનાવે. A વત્તા BC છે તો જે A છે એ B કરતા વધુ સક્રિય છે એટલે AC બનાવે અને B છૂટો પાડે છે. અહીંયા AB વત્તા CD છે તો AB વત્તા CD માં પોતાની જગ્યા જે છે એ અદલા બદલી કરે, AD અને BC બનાવે.
તો આ જે 4 પ્રકારની જે મેન રાસાયણિક પ્રક્રિયાઓ છે તે રાસાયણિક પ્રક્રિયાઓનો પ્રકાર છે. આના સિવાય આપણે બીજી જોવાની છે રેડોક્સ પ્રક્રિયાઓ. રેડોક્સ પ્રક્રિયાની અંદર શું હોય કે ઓક્સિડેશન અને રિડક્શન બંને થતી હોય તો તે પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. અને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય કે ન થાય તે ઓક્સિજન અને હાઇડ્રોજનની આપલે ઉપર ડિપેન્ડ કરે, બરાબર, જે આપણે ભણવાના છીએ. અને બીજો એક પ્રકાર છે જે ઉર્જા છે, ઉષ્મા છે, બરાબર, કે જે હીટ છે, ગરમી છે. ઉષ્માની આપલે ઉપર રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર થતા હોય છે. એ બે પ્રકાર છે. આપણે અહીંયા લખીએ કે ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર જો ઉષ્મા શોષાતી હોય તો તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય, અને જો ઉષ્મા આપતી હોય તો તેને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. એટલે કે ઉષ્માની આપલે ઉપર રાસાયણિક પ્રક્રિયાનો બે પ્રકાર પડે, ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. તો આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરની અંદર આપણે એટલા રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જોવાના છીએ કે સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, અને પછી એક રેડોક્સ પ્રક્રિયા, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. એટલે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર વિશે ભણવાના છીએ. અને આ જે ચારેય પ્રકાર છે આ ચારેય પ્રકારને આપણે એબીસી ની મદદથી ઇઝીલી ડિફરન્શિએટ કરી શકીએ છીએ, અલગ કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ કે ક્યારે સંયોગીકરણ આવશે, ક્યારે વિઘટન આવશે, ક્યારે વિસ્થાપન આવશે અને ક્યારે દ્વિવિસ્થાપન આવશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે પહેલી રાસાયણિક પ્રક્રિયા સમજીએ કે સંયોગીકરણ પ્રક્રિયા. વેલકમ સ્ટુડન્ટ. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે કે સંયોગીકરણ પ્રક્રિયા. તો સૌથી પહેલા તો આપણે તેની વ્યાખ્યા સમજી લઈએ કે બે કે તેથી વધુ પ્રક્રિયકમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ધ્યાનથી જોજો સ્ટુડન્ટ, શું છે કે બે કે તેથી વધુ પ્રક્રિયક, એટલે કે પ્રક્રિયક બે અથવા તો બે થી વધારે હોય તો ચાલે, પણ જે નિપજ છે એ એક જ નિપજ છે, એટલે કે નિપજ એક જ હોવી જોઈએ, બરાબર. કે બે અથવા તો બે થી વધારે પ્રક્રિયક ભેગા થઈને જો એક જ નિપજનું નિર્માણ થતું હોય તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. અને આને આપણે કઈ રીતે સમજશું કે એ વત્તા બી, એ બી ભેગા થઈને એ બી બનાવે, બરાબર, કે એ પ્લસ બી શું બનાવે, એ બી બનાવે. તો આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. આપણે હવે તેનો એક્ઝામ્પલ જોઈએ કે જે તમે ઓલરેડી આપણે આગળ સમજી ચુક્યા છીએ. કયો એક્ઝામ્પલ હતો કે જે મેગ્નેશિયમની પટ્ટી છે એ મેગ્નેશિયમની પટ્ટીને જો આપણે હવામાં સળગાવતા હતા તો શું થતું હતું, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતો હતો, બરાબર. યાદ આવી ગયો આપણો એક્ઝામ્પલ? તો એને જો આપણે રાસાયણિક સમીકરણમાં લખીએ તો કઈ રીતે લખી શકાય કે મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું થાય છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. તો જો બે પ્રક્રિયક થયા મેગ્નેશિયમ અને ઓક્સિજન, બે પ્રક્રિયક ભેગા થઈને શું બનાવે છે, MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, એક જ નિપજનું નિર્માણ કરે છે. તો આ જે પ્રક્રિયા થઈ એ કઈ થઈ, સંયોગીકરણ પ્રક્રિયા થઈ. સમજાય છે સ્ટુડન્ટ? કે બે પ્રક્રિયક હોવા જોઈએ અને નિપજ એક જ હોવો જોઈએ તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. હવે આ પ્રક્રિયાને આપણે જો બેલેન્સ કરીએ, સમતોલિત કરીએ તો શું થાય છે કે MgO2, ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી, 2, અહીંયા ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી, 1, તો આને 2 વડે ગુણી નાખો, કેટલા થઈ ગયા, 2 MgO2, 2 into 1, 2 થઈ ગયા ઓક્સિજન. મેગ્નેશિયમ કેટલા થયા, 2 થયા, અહીંયા કેટલા છે, 1 છે, તો આને 2 વડે ગુણી નાખો. તો હવે આપણને સમતોલિત રાસાયણિક સમીકરણ મળી ગયું, બરાબર, જે સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. આવી જ રીતે આપણે બીજો એક્ઝામ્પલ લઈ શકીએ કે કાર્બન છે. કાર્બનને જો આપણે સળગાવીએ તો શું થાય છે કે સળગે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, બરાબર. તો એનું જો આપણે રાસાયણિક સમીકરણ લખીએ તો શું થાય છે કે કાર્બન અને ઓક્સિજન બંને વચ્ચે પ્રક્રિયા થાય, બે પ્રક્રિયક બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું બનાવે, કાર્બન ડાયોક્સાઇડ બનાવે, CO2 બનાવે છે, બરાબર સ્ટુડન્ટ. તો આ જે પ્રક્રિયા થઈ એ એક પ્રકારની સંયોગીકરણ પ્રક્રિયા થઈ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? એવી જ રીતે આપણે ત્રીજી પ્રક્રિયા જોઈએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને H2O પાણી બનાવે છે. તો આ જે કઈ પ્રક્રિયા થઈ આ પ્રક્રિયા પણ સંયોગીકરણ પ્રક્રિયા થઈ. બે પ્રક્રિયક, બે અથવા તો બે થી વધારે એટલે બે જ પ્રક્રિયક અને એક જ નિપજ, પ્રક્રિયા કઈ થઈ, સંયોગીકરણ પ્રક્રિયા. હવે સમીકરણ બેલેન્સ કરીએ તો H2O2, H2O, હાઇડ્રોજનના 2, હાઇડ્રોજનના 2, ઓક્સિજનના 2, ઓક્સિજનનો 1 અને 2 વડે ગુણી નાખો. ઓક્સિજનના 2, ઓક્સિજનના 2, હાઇડ્રોજનના 2, હાઇડ્રોજનના 4, આને 2 વડે ગુણી નાખો તો 4, 4 હાઇડ્રોજનના સરખા, ઓક્સિજનના 2, 2 સરખા, બરાબર સ્ટુડન્ટ. તો આ 3 એક્ઝામ્પલ તમે સમજી શકો છો ઇઝીલી. અને બીજો એક એક્ઝામ્પલ કે એક પ્રવૃત્તિના સ્વરૂપમાં આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યો છે તે આપણે સમજીએ. તો એ પ્રવૃત્તિ કંઈક એવી છે, હવે આપણે એક બીકર લીધું, આ બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ લીધો જેને કળી ચૂનો પણ કહેવાય. કે જે કેલ્શિયમ ઓક્સાઇડ છે જેનું સામાન્ય નામ છે કળી ચૂનો, આપણે અહીંયા લખીએ કે કેલ્શિયમ ઓક્સાઇડ જેનું સામાન્ય નામ છે કળી ચૂનો, બરાબર.
કે બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ લીધો, જે સફેદ કલરનો હોય છે, તમે જોઈ પણ શકો છો. પછી શું કરવામાં આવે કે જે બીકર છે એ બીકરની અંદર પાણી નાખવામાં આવે, ઉપરથી પાણી રેડવામાં આવે. તો શું થાય છે કે પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવે છે. જે આ કેલ્શિયમ છે, કેલ્શિયમ અને પાણી બંને વચ્ચે પ્રક્રિયા થઈને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવે છે. અને તમે બીજી વસ્તુ એ પણ નોટિસ કરશો કે જ્યારે તમે એકચ્યુઅલમાં પ્રેક્ટિકલ કરશો, પ્રવૃત્તિ કરશો, ત્યારે શું થાય છે કે જે કેલ્શિયમ ઓક્સાઇડ છે એમાંથી આવા પરપોટા નીકળતા દેખાશે. આ પરપોટા શેના છે એવો તમને ડાઉટ થશે, કેમ કે આપણે આ જે રાસાયણિક સમીકરણ જોઈએ તો એમાં એવું છે કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. અને તમે જ્યારે પ્રવૃત્તિ કરશો ત્યારે તમને પ્રવૃત્તિમાં દેખાશે કે કેલ્શિયમ ઓક્સાઇડ સાથે પરપોટા નીકળશે, બરાબર, એની સપાટીમાંથી. તો શું થાય છે કે જ્યારે H2O પાણી છે એ કેલ્શિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ખૂબ જ વધુ માત્રામાં હીટ પેદા કરે છે, બરાબર, કે હીટનું ઉત્સર્જન કરે છે. જેવી રીતે આપણે જોયું હતું કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને શું બનાવે, CO2 બનાવે. તો કાર્બન અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા હોય, જ્યારે બંને પ્રક્રિયા કરતા હોય ત્યારે ખૂબ વધુ માત્રામાં હીટનું પણ ઉત્સર્જન કરતા હોય છે. જેવી રીતે આપણે મેગ્નેશિયમ અને ઓક્સિજનની પ્રક્રિયા કરી હતી કે મેગ્નેશિયમને સળગાવ્યું એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, તો સળગવાથી જે કાંઈ ઉર્જાનું ઉત્પન્ન થાય છે, જે કાંઈ ઉષ્માનું ઉત્પન્ન થાય છે, તેનું શું થાય છે, બરાબર. એવી જ રીતે અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ અને H2O બંને વચ્ચે પ્રક્રિયા થઈને ઉર્જાનું ઉત્પન્ન થાય છે, ઉષ્માનું ઉત્પન્ન થાય છે. તે શું કરે છે, તે જે અહીંયા પાણી છે H2O એનું વાયુમાં રૂપાંતર કરે છે. અને આ જે પરપોટા દેખાય છે તે વાયુના જ હોય, સમજાય છે કે જેવી રીતે તમે પાણીને ગરમ કરો તો તમને પરપોટા દેખાય ને, એ પરપોટા એવી રીતે અહીંયા થાય છે. તો હવે આપણે જે કેલ્શિયમ ઓક્સાઇડ છે એનું જો H2O સાથે પ્રક્રિયા કરીએ તો આપણને એક તો ઉર્જા મળે છે, જે પરપોટા દેખાય છે તે H2O નું બાષ્પીભવન કરે છે, વાયુમાં રૂપાંતર કરે છે વાયુ સ્વરૂપમાં. તો આપણને શું મળે છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ મળે છે. અને જો બીકરને તમે અડો તો તે તમને ગરમ દેખાશે, બરાબર. તો આપણે જો તેનું રાસાયણિક સમીકરણ લખીએ તો શું થશે, કેલ્શિયમ ઓક્સાઇડ CaO પ્લસ H2O પાણી સાથે પ્રક્રિયા કરે અને શું બનાવે છે કે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. અને પ્લસ તમે જે ઉષ્મા છે તે આ રીતે પણ લખી શકો કે પ્લસ ઉષ્મા આપે છે. અહીંયા પણ તમે લખી શકો કે મેગ્નેશિયમ O2 MgO બનાવે, ઉષ્મા આપે, બરાબર. કાર્બન ઓક્સિજન ઉષ્મા આપે છે, સમજાઈ ગયું સ્ટુડન્ટ. તો એવી જ રીતે આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાનું પણ ઉષ્માનું ઉત્સર્જન થાય છે કે કેલ્શિયમ ઓક્સાઇડની કળી ચૂનાની H2O સાથે પ્રક્રિયા કરીને જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સામાન્ય નામ છે ફોડેલો ચૂનો, બરાબર. કે કળી ચૂનાનું જો પાણી સાથે પ્રક્રિયા કરે તો ફોડેલો ચૂનો મળે. જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું અહીંયા જે તમને દ્રાવણ દેખાય છે, આ દ્રાવણ જો સફેદ કલરનું તમને દેખાય છે, તો આ જે દ્રાવણ છે એ દ્રાવણને ફોડેલો ચૂનો પણ કહેવાય, સમજાય છે સ્ટુડન્ટ. તો આ જે પ્રક્રિયા થઈ, આ પ્રક્રિયાની અંદર જો પ્રક્રિયા કેટલા, બે, કેલ્શિયમ ઓક્સાઇડ અને H2O બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે, ફોડેલો ચૂનો CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને છે. તો નિપજ કેટલું આવ્યું, એક જ આવી. ઉષ્માનું ઉત્સર્જન થાય જ છે પણ નિપજ કેટલી છે, એક જ છે. તો આ જે પ્રક્રિયા થઈ, આ પ્રક્રિયા પણ કેવી થઈ, સંયોગીકરણ પ્રક્રિયા થઈ. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ આના ઉપરથી આપણે એટલું સમજી શકીએ કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય, કે જે પ્રક્રિયાની અંદર બે કે તેથી વધુ પ્રક્રિયકમાંથી એક જ નિપજનું નિર્માણ થતું હોય તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. તમે ઘણા બધા એક્ઝામ્પલ પણ જોયા કે આ 3 એક્ઝામ્પલ જોયા પ્લસ એક પ્રવૃત્તિના સ્વરૂપમાં આપેલી છે કે કેલ્શિયમ ઓક્સાઇડનું H2O પાણી સાથે પ્રક્રિયા થવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પ્લસ ઉષ્મા ઉત્પન્ન કરે છે, બરાબર, કે ઉર્જા આપે છે. પ્લસ ઉષ્મા ઉર્જા તમે લખી શકો છો, સમજાઈ ગયું સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ હવે આપણે જે કાંઈ આ પ્રવૃત્તિ જોઈ અને તેનું રાસાયણિક સમીકરણ મેળવ્યું તે આપણે જોઈએ કે તે સમતોલિત છે કે નહીં. તો જો શું થાય છે કે કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમના પરમાણુની સંખ્યા કેટલી, 1. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં નિપજની અંદર પરમાણુની સંખ્યા કેટલી, 1. ઓક્સિજન 1 અને H2O એટલે કે ઓક્સિજન કુલ કેટલા છે, 2 છે. નિપજની અંદર પણ 2 અને H2 હાઇડ્રોજન 2, હાઇડ્રોજન પણ 2 એટલે કે જે કાંઈ આપણને આ સમીકરણ મળે છે તે સમતોલિત સમીકરણ મળે છે. તો તમને હવે સ્ટુડન્ટ ખબર પડી કે સંયોગીકરણ પ્રક્રિયા કઈ કઈ કહેવાય. આપણે 4 ઉદાહરણ પણ જોયા અને એક પ્રવૃત્તિ કરીને પણ જોઈ કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય, કે બે કે તેથી વધુ પ્રક્રિયક હોવા જોઈએ અને જે નિપજ છે તે નિપજ એક જ હોવી જોઈએ. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ. હવે એક બીજો મહત્વનો વાત કે આપણે અહીંયા જે કંઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે એનો ઉપયોગ ક્યાં થાય છે, બરાબર, કે જે કંઈ આ ફોડેલો ચૂનો છે તે ફોડેલા ચૂનાનો ઉપયોગ ક્યાં થાય છે. તો આ જે છે એને આપણે થોડુંક સાઈડમાં લઈ લઈએ. તો માની લો કે અહીંયા કોઈ દિવાલ છે, આ દિવાલને ધોળવામાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય. ધોળવાનો મતલબ શું થયો કે જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ જે આ કંઈ આપણને દ્રાવણ મળ્યું
અહીંયા આપણને જે કઈ આ દ્રાવણ મળે છે એ દ્રાવણ આ જે દિવાલ છે એની ઉપર લગાવવામાં આવે, બરાબર. એ દ્રાવણ લગાવી દીધું પછી શું થાય છે કે જે કઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જે કઈ દ્રાવણ છે એ વાતાવરણની અંદર જે કઈ CO2 ના ગેસ હોય, CO2 વાયુ હોય છે વાતાવરણની અંદર, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન એવા બધા વાયુ હોય, એવી રીતે જે કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે એની સાથે પ્રક્રિયા કરે છે, બરાબર. પ્રક્રિયા કોણ કરે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. દિવાલ ઉપર આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લગાડ્યું છે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વાતાવરણની અંદર જે કઈ કાર્બન ડાયોક્સાઇડ છે એની સાથે પ્રક્રિયા કરે અને શું બનાવે છે કે કેલ્શિયમ કાર્બોનેટનું સ્તર બનાવે છે, કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. સમજાઈ ગયું? જો આપણે તેને રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં લખીએ તો કંઈક આવું થાય કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH ટ્વાઇસ દિવાલ ઉપર લગાવેલું છે એ શું કરે છે કે વાતાવરણની અંદર જે કઈ કાર્બન ડાયોક્સાઇડ હોય એની સાથે પ્રક્રિયા કરે અને શું બનાવે છે? કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. એટલે કે આપણે અહીંયા લખીએ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ બનાવે અને શું બનાવે? H2O બનાવે છે. તો આપણે જોઈએ કે જો કઈ રીતે પ્રોસેસ થાય છે કે દિવાલ હતી, દિવાલ ઉપર આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લગાડ્યું, કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જે કઈ દ્રાવણ છે તે વાતાવરણની અંદર જે કઈ કાર્બન ડાયોક્સાઇડ છે એની સાથે પ્રક્રિયા કરે છે, કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પાડે છે. જે આ કઈ કેલ્શિયમ કાર્બોનેટ છે એ કેવું છે? એ વ્હાઇટ ચમકદાર છે, બરાબર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એટલે તમને આ ભીના સ્વરૂપનું દેખાતું હોય છે અને જે કેલ્શિયમ કાર્બોનેટ છે તે વ્હાઇટ કલરનું હોય ને થોડુંક ચમકદાર હોય છે એટલે દિવાલ ચમકદાર દેખાય છે. સમજાય છે? એટલા માટે જે કઈ ફોડેલો ચૂનો છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જે કઈ દ્રાવણ છે એનો ઉપયોગ દિવાલ ધોળવામાં થાય છે, બરાબર. જે CaCO3 છે જેને કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય અને આ જે છે તે આરસ પહાણનું સૂત્ર પણ CaCO3 છે અને આરસ પહાણ પણ કહેવાય કે આરસ પહાણ હોય તો એનું જે રાસાયણિક સૂત્ર છે તે CaCO3 છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે જે કઈ સમીકરણ આવ્યું તે જોઈએ કે સમતોલિત છે કે નહીં. તો કાર્બનના પરમાણુની સંખ્યા કેટલી? 1. અહીંયા પણ 1. ઓક્સિજન કેટલા? 2 અને 2 4 છે. 3 ને 1 4. હાઇડ્રોજન કેટલા? 2 H2. હાઇડ્રોજન 2. કાર્બન 1. કાર્બન 1. એટલે કે જે કઈ આપણને સમીકરણ મળે છે તે સમતોલિત સમીકરણ મળે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? આ જે મુદ્દો છે આ મુદ્દો અલગ છે, આ મુદ્દો તમારી સંયોગીકરણ પ્રક્રિયાની અંદર નથી આવતો. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? તમને જો એક્ઝામમાં આવે તો તમને મે બી એવું આવી શકે કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય તેનું ઉદાહરણ આપીને સમજાવો. તો આવી રીતે તમે ઉદાહરણ આપી શકો છો. અને બીજું એક મહત્વનું વાત એવી રીતે આવી શકે કે જે દિવાલ છે એ દિવાલને ધોળવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે અથવા તો ફોડેલા ચૂનાનો ઉપયોગ થાય છે. કેમ? અથવા તો CaCO3 જે છે આ સૂત્ર છે એ આરસ પહાણનું રાસાયણિક સૂત્ર છે. તો તમને એવું પણ પૂછી શકે કે આરસ પહાણનું રાસાયણિક સૂત્ર શું છે? તો આવશે CaCO3. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આપણે લાસ્ટ ટોપિકમાં શું જોયું કે આપણે લાસ્ટ ટોપિકમાં જોયું કે સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર 2 અથવા તો 2 થી વધારે પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજનું નિર્માણ કરતા હોય તો તેવી પ્રક્રિયાને કેવી કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા. આપણે થોડા એક્ઝામ્પલ પણ જોયા હતા. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે કે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. તો ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? કે એવી પ્રક્રિયાઓ કે જે પ્રક્રિયાઓની અંદર નિપજની સાથે સાથે ઉષ્મા પણ મળતી હોય, બરાબર. કે આપણને નિપજ તો મળે પણ નિપજની સાથે સાથે શું મળતું હોય? ઉષ્મા મળતી હોય, ઉર્જા મળતી હોય. તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય? તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. નિપજ તો મળે તે પણ ઉષ્મા મળવી જરૂરી છે. ઉષ્મા મળતી હોય તો ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. અને આપણે જે કઈ સંયોગીકરણના એક્ઝામ્પલ જોયા એ બધા એક્ઝામ્પલની અંદર શું થતું હતું કે એ બધા એક્ઝામ્પલની અંદર ઉષ્માનું ઉત્પન્ન થતું હતું. તો જે સંયોગીકરણની પ્રક્રિયા છે એ સંયોગીકરણની પ્રક્રિયા ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા થઈ, બરાબર. આપણે એક્ઝામ્પલ પણ જોઈએ. તો પહેલું એક્ઝામ્પલ કયું હતું કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવી હતી તો શું થતું હતું કે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર પામતી હતી. અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર તો પામે જ છે, સાથે સાથે શું આપે છે કે સાથે સાથે એ સળગે છે એટલે કે આપણને ઉર્જા પણ આપે છે. તો આપણે જો તેનું રાસાયણિક સમીકરણ લખીએ તો આ રીતે થાય: મેગ્નેશિયમ ઓક્સિજન મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે, સાથે સાથે ઉષ્મા પણ આપે છે, ઉર્જા પણ આપે છે, બરાબર. તો આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ તે રાસાયણિક પ્રક્રિયા ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા થઈ કેમ કે આપણને ઉર્જા આપે છે. અને સંયોગીકરણ પ્રક્રિયા પણ થઈ કેમ કે 2 પ્રક્રિયક ભેગા થઈને એક જ નિપજનું નિર્માણ કરે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? એવી જ રીતે આપણે સંયોગીકરણનો બીજો એક્ઝામ્પલ જોઈએ. તો બીજા એક્ઝામ્પલમાં શું હતું કે આપણે કાર્બનને સળગાવ્યો હતો તો શું થતું હતું કે કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામતું હતું અને સાથે સાથે આપણને ઉર્જા પણ મળતી હતી.
તો એ જે રાસાયણિક પ્રક્રિયા થઈ એનું આપણે જો સમીકરણ લખીએ તો કાર્બન અને ઓક્સિજન બંને વચ્ચે પ્રક્રિયા થઈને CO2 કાર્બન ડાયોક્સાઇડ બનતો હતો અને ઉર્જા ઉત્પન્ન થતી હતી. ઉર્જા ઉત્પન્ન થાય એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. જો ઉર્જા ઉત્પન્ન ન થાય તો તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા ન કહેવાય. બરાબર. અને આ જે એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલને સંયોગીકરણ પ્રક્રિયા પણ કહેવાય અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવાય. કેમ કે ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે ઉષ્માક્ષેપક કહેવાય. બે પ્રક્રિયા ભેગા થઈને એક જ નિપજનું નિર્માણ કરે છે તો તેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ? એવી જ રીતે આપણે ત્રીજું એક્ઝામ્પલ જોયું હતું કે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું બનાવે છે? H2O પાણી બનાવે છે. તો આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાની અંદર પણ ઉર્જાનું ઉત્પન્ન થાય છે. બરાબર કે જો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન વાયુને જો આપણે હવામાં સળગાવીએ તો આપણને શું મળે છે? H2O પાણી બાષ્પ સ્વરૂપમાં મળે છે. બરાબર. તો હાઇડ્રોજનને જો આપણે સળગાવીએ તો શું થાય છે કે H2O માં રૂપાંતર પામે છે અને સાથે સાથે આપણને ઉર્જા પણ મળે છે. તો તમને સ્ટુડન્ટ ખબર નહીં હોય કે જો કોઈ હાઇડ્રોજન વાયુ છે એ હાઇડ્રોજન વાયુની એવો ગુણધર્મ છે કે એને જો આપણે સળગાવીએ તો તે ધડાકા સાથે સળગે છે. બરાબર કે હાઇડ્રોજન વાયુ છે એ ધીમે ધીમે ન સળગે. જેમ કે આપણે આ એક કોલસો જોયો તો કોલસો શું થાય કે ધીમે ધીમે સળગે. બરાબર. પણ જે હાઇડ્રોજન વાયુ છે એ હાઇડ્રોજન વાયુને જો આપણે સળગાવીએ તો તે ધડાકા સાથે સળગે છે. એ એનો ગુણધર્મ છે. તો આ જે ગુણધર્મ છે એના લીધે જ આપણે જે ગાડી છે એ ગાડી પાણીથી નથી ચલાવી શકતા. તમે આવી રીતે સમાચારમાં સાંભળ્યું હોય છે કે પાણીથી ચાલતી ગાડી બનાવી. તો તે કઈ રીતે બનાવે છે? તો સૌથી પહેલા તો તે શું કરે કે પાણી છે એ પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેને છૂટા પાડે. બરાબર. આવી રીતે તમે સમાચારમાં સાંભળ્યું હોય છે કે પાણીથી ચાલતી ગાડી. બરાબર. તો તે કઈ રીતે બનાવે છે? તો સૌથી પહેલા તો તે પાણી લે, એ પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેને છૂટા પાડે. છૂટા પાડ્યા પછી શું કરે કે જે ઓક્સિજન છે એ ઓક્સિજનને સળગાવે. હવે ઓક્સિજનને જો સળગાવે તો શું થાય છે કે આપણને H2O પાણી તો મળે જ છે પણ સાથે સાથે ઉર્જા પણ મળે છે. બરાબર. તો આ જે ઉર્જા છે એ ઉર્જાનો ઉપયોગ ક્યાં કરે? એ ઉર્જાનો ઉપયોગ કરે ગાડી ચલાવવા માટે. હવે સમજાઈ ગયું સ્ટુડન્ટ કે આવી રીતે તમે જે સમાચાર સાંભળ્યા હોય એ સમાચાર ખોટા નથી હોતા, સાચા જ હોય છે. એ લોકો હાઇડ્રોજન વાયુથી ગાડી ચલાવે છે. બરાબર કે H2O પાણીથી ગાડી ચલાવે એવું કે પણ એકચ્યુઅલમાં બળતણ તરીકે કોનો ઉપયોગ થાય છે? હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે. તો સ્ટુડન્ટ તમને એવો ડાઉટ થાય કે જો પાણીથી ગાડી ચાલતી હોય તો તેનો ઉપયોગ કેમ નથી કરતા? બરાબર કે માર્કેટમાં અવેલેબલ કેમ નથી? કે જો આ શક્ય છે કે જે પાણી છે એટલે કે હાઇડ્રોજન વાયુ કે પાણીથી જો ગાડી ચાલતી હોય તો તે માર્કેટમાં અવેલેબલ કેમ નથી? તો એનો ડિસએડવાન્ટેજ એ જ છે કે જે હાઇડ્રોજન વાયુ છે તે હાઇડ્રોજન વાયુ જો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો તે ધડાકા સાથે પ્રક્રિયા કરે છે. બરાબર કે આમ સિમ્પલ પ્રક્રિયા ન કરે. તે શું કરે કે મોટો ધડાકો કરે. તો શું થાય છે કે જો ગાડીની અંદર હાઇડ્રોજનથી આપણે જો બળતણ ઉપયોગ કરીએ ગાડીમાં તો જે હાઇડ્રોજન વાયુ છે એ એક પ્રકારનો બોમ્બ બની ગયો કે જો કંઈ પણ નાનું અમથું પણ એક્સિડન્ટ થઈ ગયું હોય અને જો હાઇડ્રોજન વાયુ લીક થઈ જાય અને જેવો તે લીક થાય એટલે શું થાય કે વાતાવરણની અંદર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધડાકો કરે. એટલે આ જે છે એક પ્રકારનો બોમ્બ બની જાય. બરાબર કે તમે સમાચારમાં પણ સાંભળ્યું હશે કે ન્યુક્લિયર બોમ્બ છે. ન્યુક્લિયર બોમ્બ કરતા પણ મોટો બોમ્બ કયો? હાઇડ્રોજન બોમ્બ. બરાબર કે એટમ બોમ્બ તમે સાંભળ્યું હશે કે એટમ બોમ્બ છે પણ એની કરતા પણ બીજો મોટો બોમ્બ આવે. એ કયો છે? હાઇડ્રોજન બોમ્બ. બરાબર. એટલું બધું તમારે સમજવાની જરૂર નથી. ખાલી તમારે એટલું યાદ રાખવાનું હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વચ્ચે પ્રક્રિયા થઈને જ્યારે H2O પાણી બને છે તો ત્યારે ઉષ્મા પણ મુક્ત થાય છે અને ઉષ્મા મુક્ત થાય છે એટલે તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. આ જે છે એ તમારે ખાલી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન માટે છે કે હાઇડ્રોજન આપણે શું કર્યું કે પાણીમાંથી છૂટો પાડ્યો હાઇડ્રોજન અને ઓક્સિજન. પછી જે હાઇડ્રોજન મળે છે એનો ઉપયોગ શું કર્યો કે એનો ઉપયોગ બળતણ તરીકે કર્યો અને ગાડી ચલાવવામાં આવે. તો આવી રીતે પાણીથી ચાલતી ગાડી બનવાની શક્ય છે. પણ એ શક્ય માર્કેટમાં કેમ શક્ય નથી? કારણ કે એ ચાલતો બોમ્બ બની જાય. થોડું પણ નાનું અમથું પણ એક્સિડન્ટ થયું હોય કે હાઇડ્રોજન વાયુ જો લીક થાય તો જે ગાડી છે એ આખી ધડાકા સાથે સળગી જાય. બરાબર કે જેવી રીતે ફિલ્મમાં કેમ બતાવે એવી રીતે સળગી જાય છે. એટલા માટે જે પાણીથી ચાલતી ગાડી છે તે શક્ય નથી. સમજાઈ ગયું સ્ટુડન્ટ? એવી જ રીતે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોયો હતો કે કેલ્શિયમ ઓક્સાઇડની H2O પાણી નાખવામાં આવે તો શું બને છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે. આનો આપણે એક્સપેરિમેન્ટ પણ કર્યો હતો. બરાબર કે આપણે કેલ્શિયમ ઓક્સાઇડ લીધું, એની અંદર પાણી નાખ્યું હતું તો આપણને ઉષ્મા મળતી હતી. જે પરપોટા દેખાતા હતા એ પરપોટા શું થતું હતું? એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થતી હતી કે જે પાણી છે એ પાણીનું બાષ્પમાં રૂપાંતર પામતું હતું. સમજાય છે સ્ટુડન્ટ?
તો કેલ્શિયમ ઓક્સાઇડની H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે. તો જેટલા પણ આપણે સંયોગીકરણના એક્ઝામ્પલ જોયા હતા એ બધા એક્ઝામ્પલની અંદર શું થાય છે કે એ બધા એક્ઝામ્પલની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા પણ કહેવાય અને સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા પણ કહેવાય. હવે સ્ટુડન્ટ તમને એવો ડાઉટ થવો જોઈએ કે સર આપણે જે કાંઈ એક્ઝામ્પલ જોયા એ બધા એક્ઝામ્પલ સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયાના એક્ઝામ્પલ છે અને સાથે સાથે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાના પણ એક્ઝામ્પલ છે. તો સર એવા એક્ઝામ્પલ છે કે જે એક્ઝામ્પલની અંદર ઉષ્મા ઉત્પન્ન થતી હોય કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉષ્મા ઉત્પન્ન થતી હોય પણ તે સંયોગીકરણ પ્રક્રિયા ન હોય. તો આપણે તેવું એક્ઝામ્પલ જોઈએ કે જો કુદરતી વાયુને હવામાં સળગાવવામાં આવે તો ઉષ્મા ઉત્પન્ન કરે છે, બરાબર. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે કારણ કે ઉષ્માનું ઉત્પન્ન થાય છે જે આપણને નિપજ મળે છે એમાં. પણ આપણને જે નિપજ છે એ નિપજ એક કરતા વધારે મળે છે, 2 નિપજ મળે છે. જો 2 નિપજ મળતા હોય તો એનો મતલબ એમ થાય કે તે સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા ન કહી શકાય. હવે આપણે આજે કુદરતી વાયુને હવામાં સળગાવવામાં આવે તો એનું આપણે રાસાયણિક સમીકરણ લખીએ, કઈ રીતે લખી શકાય જોઈએ. તો જો કુદરતી વાયુ એટલે કયું આવે કે મિથેન, ઇથેન, એ બધા વાયુને કુદરતી વાયુ કહેવાય. તો જે કુદરતી વાયુ છે એને હવામાં સળગાવે એટલે કે આપણે મિથેન લઈ લઈએ તો CH4, જે રાસાયણિક સૂત્ર છે મિથેનનું તે CH4 છે. એને હવામાં સળગાવવાનો મતલબ એમ થાય કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાનું. તો આપણને શું આપે છે કે કાર્બન ડાયોક્સાઇડ આપે અને H2O પાણી આપે છે, બરાબર. તો હવે આપણે આ જે કંઈ સમીકરણ લખ્યું આ સમીકરણને આપણે જો સમતોલિત કરીએ તો જો કઈ રીતે સમતોલિત કરી શકાય કે કાર્બન 1, હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 2 એટલે અહીંયા 2 વડે ગુણી નાખ્યા, હાઇડ્રોજન 4 થઈ ગયા. ઓક્સિજન 2 અને અહીંયા 2 એટલે ઓક્સિજન 4, અહીંયા ઓક્સિજન 2, 2 વડે ગુણી નાખ્યા તો ઓક્સિજન 4 થઈ ગયા. સમીકરણ સમતોલિત થઈ ગયું. અને મિથેનને સળગાવવામાં આવે છે એટલે આપણને ઉષ્મા પણ મળે છે, બરાબર. તો જો સ્ટુડન્ટ ઉષ્મા મળે છે, ઉષ્મા મળે એનો મતલબ શું છે કે નિપજ સાથે ઉષ્મા મળતી હોય તો એનો મતલબ એમ થાય કે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર સ્ટુડન્ટ. કે નિપજ સાથે જો આપણને ઉષ્મા મળે તો ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. પણ આ જે રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર શું થાય છે કે એક કરતા વધારે નિપજ મળે છે, 2 નિપજ મળે છે, કાર્બન ડાયોક્સાઇડ અને H2O. તો એનો મતલબ એમ થાય કે આ જે એક્ઝામ્પલ છે, આ જે રાસાયણિક પ્રક્રિયા છે તે રાસાયણિક પ્રક્રિયા સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા નથી. આ બધા એક્ઝામ્પલમાં શું થાય છે કે એક જ નિપજ મળે છે એટલે સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા થઈ. અને આ જે એક્ઝામ્પલ છે એમાં શું થાય છે કે 2 નિપજ મળે છે એટલે કે સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા નથી પણ ઉષ્મા મળે છે એટલે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા થઈ. તો સ્ટુડન્ટ આપણે કાંઈ નથી જોવાનું, જો નિપજની સાથે આપણને ઉષ્મા મળતી હોય, 1 નિપજ મળે, 2 નિપજ મળે કે 3 નિપજ મળે, ઉષ્મા મળતી હોય તો તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ? આવી જ રીતે હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. તો જુઓ આ એક્ઝામ્પલમાં શું છે કે આપણી જે શ્વસન ક્રિયા છે એ શ્વસન ક્રિયા ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર. કે શ્વસન ક્રિયા ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. તમને એક્ઝામમાં આવું પૂછાઈ પણ શકે કે સમજાવો કે જે શ્વસન ક્રિયા છે તે કઈ રીતે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. તો તેને આપણે આ રીતે સમજી શકીએ કે તમને ખબર છે કે આપણે રોજિંદા જીવનમાં આપણે પ્રવૃત્તિઓ કરતા હોય કે જેમ કે અત્યારે હું હલનચલન કરું છું, તમે મૂવમેન્ટ કરો છો, હલનચલન કરો છો, તો એના માટે ઉર્જાની જરૂર પડે છે, બરાબર સ્ટુડન્ટ. કે આપણે રોજિંદા જીવનમાં કોઈ પણ ક્રિયાઓ કરીએ એ ક્રિયા કરવા માટે ઉર્જાની જરૂર પડે અને જે ઉર્જા છે આપણને એ ઉર્જા ક્યાંથી મળે, બરાબર. કે જે ઉર્જા છે આ હલનચલન કરીએ એટલે આપણે એનર્જીની જરૂર પડે. તો જે એનર્જી છે, ઉર્જા છે, એ ઉર્જા ક્યાંથી મળે? ખોરાકમાંથી મળે. આપણે ખાઈએ એટલે આપણને એનર્જી મળે અને એ એનર્જીનો ઉપયોગ આપણે આજે રોજિંદા જીવનની જે કંઈ ક્રિયાઓ છે તે કરવા માટે જોઈએ, બરાબર સ્ટુડન્ટ. તો આપણને ખોરાકમાંથી ઉર્જા મળે છે, એટલું એક સમજાઈ ગયું સ્ટુડન્ટ. હવે આપણે જોઈએ કે જે ખોરાક છે એ ખોરાકમાં શું હોય? ગ્લુકોઝ હોય. તમને ખબર છે કે જે વનસ્પતિ છે એ વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે અને આપણે તેનું રાસાયણિક સમીકરણ પણ જોયું. એની અંદર શું થતું હતું કે ગ્લુકોઝ બનાવતો હતો, બરાબર. કે કાર્બન ડાયોક્સાઇડ અને H2O બંને ભેગા થઈને ગ્લુકોઝ બનાવતા હતા. કે જે ગ્લુકોઝ છે હવે એ ગ્લુકોઝ જે આપણે શ્વસન ક્રિયામાં ઓક્સિજન લઈએ છીએ એની સાથે પ્રક્રિયા કરે છે અને ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો આપણે અહીંયા લખી શકીએ કે જે શ્વસન ક્રિયા છે એ શ્વસન ક્રિયા ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે કારણ કે રોજિંદા જીવનમાં આપણી જે કંઈ ક્રિયાઓ છે તે કરવા માટે ઉર્જાની જરૂર પડે છે અને ઉર્જા આપણને ખોરાકમાંથી મળે છે, બરાબર. અને જે ખોરાક છે એ ખોરાકમાં શું હોય? ગ્લુકોઝ હોય છે. તો ગ્લુકોઝનું સૂત્ર શું છે? C6H12O6. આ જે ગ્લુકોઝ છે એ આપણને ક્યાંથી મળ્યો? ખોરાકમાંથી મળ્યો. હવે આપણે જે શ્વસન ક્રિયામાં જે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, બરાબર. ખોરાકમાંથી મળ્યો. આ જે શ્વસન ક્રિયામાં ઓક્સિજન લઈએ તે ઓક્સિજન છે
એ બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે કે બંને વચ્ચે પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ બને અને H2O બને અને પ્લસ આપણને ઉર્જા મળે છે. સમજાઈ ગયું? તો આ જે ઉર્જા છે આ ઉર્જાનો ઉપયોગ ક્યાં થાય? આ ઉર્જાનો ઉપયોગ થાય કે આપણે જે રોજિંદા જીવનની જે કંઈ ક્રિયાઓ છે તે કરવા માટે. અત્યારે હું આમ હાથ મુવમેન્ટ કરું તો જે કંઈ ઉર્જાની જરૂર પડે છે એ ઉર્જા મને ખોરાકમાંથી મેળવીએ છીએ. આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ એના દ્વારા. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો હવે આપણને જે કઈ આ સમીકરણ મળ્યું તેને આપણે જો સમતોલિત કરીએ તો કઈ રીતે કરી શકાય? જો C6 કાર્બન કેટલા છે? 1 જ છે, તો આને આપણે 6 વડે ગુણી નાખીએ. બરાબર? તો C6 થઈ ગયા. ઓક્સિજન કેટલા? 6 અને 2 8 છે. અહીંયા જોઈએ ઓક્સિજન કેટલા છે? 6 અને 2 12 અને 1 13 છે. અત્યારે ઓક્સિજન રહેવા દઈએ. અહીંયા આપણે બેલેન્સ કરી દઈશું. હાઇડ્રોજન કેટલા? 12. H2 કેટલા? 2 છે. તો આને જો આપણે સમતોલિત કરીએ તો આને 6 વડે ગુણી નાખીએ. 6 દુ 12. બરાબર? અહીંયા પણ 12 થઈ ગયા. હવે આપણે કાર્બન જોઈએ. C6 કાર્બન સમતોલિત. હાઇડ્રોજન 12 હાઇડ્રોજન 12 સમતોલિત. ઓક્સિજન જોઈએ. ઓક્સિજન કેટલા છે? 6 6 ને 2 8 છે. અહીંયા કેટલા છે? 6 ને 2 12 અને 6 12 ને 6 18 છે. અહીંયા આપણે 18 લાવવાના, તો 6 તો ઓલરેડી છે તે. અને જો હું 6 વડે ગુણી નાખું તો 6 2 12 12 ને 6 18 સમતોલિત થઈ ગયું, જોઈ શકો છો તમે. બરાબર સ્ટુડન્ટ? તો આવી રીતે જે શ્વસન ક્રિયા છે એ શ્વસન ક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કારણ કે શ્વસન ક્રિયાથી આપણે જે કંઈ ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન ગ્લુકોઝ સાથે પ્રક્રિયા કરીને આપણને ઉર્જા આપે છે. અને ઉર્જા આપે એનો મતલબ એમ છે કે ઉષ્માક્ષેપક રાસાયણિક ક્રિયા થઈ. એવી જ રીતે ત્રીજું એક્ઝામ્પલ છે કે વનસ્પતિનું વિઘટન થઈને ખાતર બનવું. તો આ જે એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલમાં પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે આ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે. અહીંયા તમારે વધારે સમજવાની જરૂર નથી. થોડું કોમ્પ્લિકેટેડ રિએક્શન થાય છે. અને આ જે વનસ્પતિનું વિઘટન થવાની ઘટના છે એને આપણે સમીકરણના સ્વરૂપમાં નથી લખી શકતા. બરાબર? એટલે તમારે ડાયરેક્ટલી આ રીતે જ યાદ રાખવાનું કે વનસ્પતિનું વિઘટન થઈને જે કઈ ખાતર બનવાની ઘટના છે તે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ?